તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો વાત કરીએ કે આગળના વિડીયોમાં આપણે જૈન ધર્મ વિશે ખૂબ જ સારી માહિતી લઈ ચૂક્યા હતા અને હવે આપણે આગળ વાત કરવાની છે બૌદ્ધ ધર્મ વિશે. તો બૌદ્ધ ધર્મ વિશે વાત કરીએ તો તેમાં કે ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગની ઘટના પ્રથમ આવે છે. તો કે આ ઘટના એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હવે આ ઘટનાને સમજતા પહેલાં હું તમને ચિત્ર દ્વારા એક વાર્તા કહીશ, જેનાથી આ જે માહિતી છે તમારા મગજમાં બેસી જાય અને તમને સમજવામાં પણ સરળતા રહે. તો વાત કરીએ તો કે એક રાજનગરમાં શુદ્ધોધન નામે રાજા હોય છે. અહીં હું ચિત્ર દ્વારા સમજાવીશ, જેથી તમને યાદ પણ રહે અને સમજવામાં પણ સરળતા રહે. કે શુદ્ધોધન નામે રાજા હોય છે. તેમના ઘેર એક બાળકનો જન્મ થાય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે રાજા ખૂબ જ ખુશ હોય છે અને રાજ દરબારમાં રાજકુમારને જોવા માટે ઘણા લોકો આવતા હોય છે. ત્યારે રાજ દરબારમાં એક જ્ઞાની પંડિત આવે છે, જે એવું કહેવામાં આવે છે કે તે લોકોને જોઈને તેમની ભવિષ્યવાણી કરતા હોય છે. હવે તે ગુરુ ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે આ બાળકનું ભવિષ્ય ખૂબ જ સારું છે. આ બાળક મોટો થઈને બૌદ્ધ ધર્મને ખૂબ જ મોટો માણસ બનશે. ત્યારે જે રાજા હોય છે તે ચિંતામાં મુકાઈ જાય છે કે મારું આટલું મોટું રાજપાટ, આટલું શાસન, તો જો આ બાળક, મારું બાળક જો બૌદ્ધ ધર્મનો કોઈ ગુરુ બની જશે તો આ શાસન સંભાળશે કોણ? રાજા ચિંતામાં મુકાઈ જાય છે. થોડો સમય વીતે છે ત્યારે જે ગૌતમ બુદ્ધની માતા હોય છે તે મૃત્યુ પામે છે. ગૌતમ બુદ્ધની માતા મૃત્યુ પામે છે અને તેમને એક પાલક માતા, એટલે કે જેમને ગૌતમી પ્રજાપતિ તરીકે ઓળખવામાં આવે છે, તેમને મોટો કરે છે. ગૌતમી પ્રજાપતિએ બાળકને મોટો કર્યો હોવાથી તેમનું નામ ગૌતમ પણ પડતું હોય છે. હવે આ ઘટના પૂરી થાય છે ત્યારે આગળ રાજાના મનમાં તો એ જ ચાલતું હોય છે કે મારો બાળક જો મોટો થઈને એક ગુરુ બનશે, કોઈ સંન્યાસી બનશે, તો મારા રાજપાટનું શું? ત્યારે તે શું કરે છે કે બાળકને એક અલગ રાજ દરબારમાં મોકલી દે છે, કે કહીએ કે એક અલગ મહેલમાં મૂકી દે છે, કે જ્યાં તેને ખૂબ જ સારી રીતે રાખવામાં આવે. બધા મોજ શોખ સંગીત બધું તેને મળતું, જે જોવે તે મળતું. ટૂંક જ સમયમાં તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવે છે. હવે વાત એવી થાય છે કે એક વખત જ્યારે આ બાળક મોટો થયો છે, એટલે કે ગૌતમ બુદ્ધ છે, તેમને નગરમાં ફરવાનો વિચાર આવે છે. ત્યારે તેમના સારથી છન્ન દ્વારા તે નગરમાં ફરવા જાય છે. જ્યારે ફરવા જાય છે ને ત્યારે તેમને 4 દ્રશ્ય નજરે પડે છે. હવે આ 4 દ્રશ્યની વાત કરીએ તો જ્યારે રસ્તામાં જતા પહેલાં વાત કરીએ તો તેમને એક વૃદ્ધ વ્યક્તિ નજરે પડે છે, એક વૃદ્ધ ઘરડો આદમી નજરે પડે છે. ત્યારે હવે જે હતા ગૌતમ બુદ્ધ હતા તે તો ખૂબ જ સુખમાં મોટા થયેલા, તેમને જે જોયે મળી જતું, તેમને આ બધું જોયેલું નહીં. ત્યારે તે પોતાના સારથી છન્નને પૂછે છે કે હે સારથી, આ કોણ છે? ત્યારે છન્ન જવાબ આપે છે કે આ એક ઘરડો વ્યક્તિ છે. ત્યારે ગૌતમ બુદ્ધ પૂછે છે કે શું હું પણ ઘરડો થઈશ? ત્યારે સારથી કહે છે કે દરેક વ્યક્તિ જ્યારે તેની આયુષ્ય પટવા આવે છે, કે તેને એમ કહેવાય કે તેની ઉંમર થાય છે, ત્યારે તેમાં વૃદ્ધાવસ્થા આવે છે, તે ઘરડો થાય છે. આ વાત પટે છે. આગળ જાય છે ત્યારે તેમને રસ્તામાં એક એવો વ્યક્તિ, બીમાર વ્યક્તિ, જે પીડાથી ખૂબ જ કહી શકાય કે દુઃખથી ખૂબ પીડાઈ રહ્યો હોય છે, તે આવે છે. ત્યારે ગૌતમ બુદ્ધ પૂછે છે, હે સારથી, આ કોણ છે? ત્યારે સારથી જવાબ આપે છે કે આ એક એવો વ્યક્તિ છે કે જે પોતાના દુઃખોથી, કહીએ કે પોતાના જે અંગમાં જે દુખાવો પડે છે તેનાથી પીડાઈ રહ્યો છે, પોતાના રોગથી પીડાઈ રહ્યો છે. તો ગૌતમ બુદ્ધ પૂછે છે કે શું મારે પણ આવું થશે? ત્યારે સારથી જવાબ આપે છે કે જ્યારે વ્યક્તિમાં વૃદ્ધાવસ્થા આવે છે તો તેમાં બીમારી પણ આવે છે અને બીમારીમાં આવી પીડા અનુભવવી પડતી હોય છે. આગળ જાય છે એટલે એક એવું દ્રશ્ય જોવા મળે છે કે 4 વ્યક્તિ હોય છે અને 4 વ્યક્તિ એક વ્યક્તિને ખભામાં પાલખી ઉપર લઈને જતા હોય છે. હવે ત્યારે ગૌતમ બુદ્ધને આ વાતની પણ ખબર હોતી નથી કે આ શું છે. ત્યારે તે સારથીને પૂછે છે કે આ શું છે, આ તે વ્યક્તિને ક્યાં લઈ જઈ રહ્યા છે? ત્યારે સારથી કહે છે કે આ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, તેના શરીરમાંથી આત્મા અલગ થઈ ગઈ છે, તેથી તેને શમશાને લઈ જઈ રહ્યા છે. ત્યારે ગૌતમ બુદ્ધ પૂછે છે શું મારું પણ મૃત્યુ થશે? ત્યારે સારથી કહે છે કે જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નક્કી જ હોય છે. એકના એક દિવસ વૃદ્ધાવસ્થા આવે છે, માંદગી પણ આવે છે, તેમ મૃત્યુ પણ આવે જ છે. આગળ જતાં
તેમને એક એવો યોગી પુરુષ કે કહી શકાય એક વ્યક્તિ કે જે સંન્યાસી હોય છે, જે અહીંયા ધ્યાનમાં બેઠા હોય છે, ત્યારે તે ગૌતમ બુદ્ધ તેને જોવે છે. હવે તે તેને જોવે છે ને, ત્યારે તેના મોઢા પર કોઈ પણ દુઃખ, સુખ, મોહ, માયા કશું પણ જોવા મળતું નથી. ત્યારે તે વિચારમાં પડે છે. ત્યારે તે સારથીને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે, જેના મોઢા પર કંઈ પણ કહી શકાય કે કોઈ દુઃખ નથી, કે સુખ નથી, નથી કોઈ માંદગી, કે નથી કોઈ ચિંતા. ત્યારે સારથી કહે છે કે આ એક સંન્યાસી છે, જેને પોતાનો કહી શકાય કે પોતાનો સંસાર ત્યાગી નાખ્યો છે, કે પોતાની મોહ માયા બધું છોડી મૂક્યું છે. અને આ 4 દ્રશ્યો દ્વારા ગૌતમ બુદ્ધનું જીવન બદલાઈ જાય છે અને ગૌતમ બુદ્ધ સંન્યાસ લઈ લે છે. હવે આ જ વસ્તુ આપણે જે અંદર લખેલું છે તેમાં સમજીએ. તો કે ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગની ઘટના વિશે કહીએ તો કે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ કે કપિલ વસ્તુના રાજા હોય છે શુદ્ધોધન, અને શુદ્ધોધનનો પુત્ર એક રાજકુમાર તરીકે વૈભવી જીવન જીવતા હોય છે. હવે તેમના પિતા તેમને ભવિષ્યવાણીથી બચાવવા માટે મહેલની 4 દિવાલમાં રાખે છે, જેથી તેઓ ક્યારેય દુઃખ, બીમારી કે મૃત્યુ જેવી બાબતોનો અનુભવ ન કરે. આગળ મેં તમને વાર્તામાં કીધું ને કે એક ગુરુ દ્વારા કે એક પંડિત દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે, જેથી રાજા ચિંતામાં મુકાઈને તેમને એક અલગ મહેલમાં મૂકી દે છે, કે 4 દિવાલી વચ્ચે રાખે છે. આગળ વાત કરીએ કે એક દિવસ સિદ્ધાર્થે પોતાના સારથી છંદક સાથે એટલે કે છન્ન સાથે નગર જવા માટે મહેલની બહાર જવાની પરવાનગી માંગી. આ દરમિયાન તેમને ક્રમશઃ 4 દ્રશ્યો જોયા, જેમને તેમના જીવનની દિશા બદલી નાખી. હવે આ 4 દ્રશ્યો વિશે આપણે વાત કરીએ. આગળ વાત કરી ચૂક્યા છે અને તમે સમજી પણ ગયા હશો, પરંતુ આપણે તેને થોડું વાંચી લઈએ જેથી આપણે એક આઈડિયા મળી જાય. તો આગળ વાત કરીએ, પહેલું દ્રશ્ય કયું હતું તો કે વૃદ્ધ માણસનું. તેમને એક અત્યંત વૃદ્ધ માણસને જોયો, જે પીડાથી કણસતો હતો. આ જોઈને સિદ્ધાર્થે પહેલાં સમજાવ્યું કે દરેક વ્યક્તિને વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું પડે છે. આપણે પહેલાં ચિત્રમાં જોયું હતું ને કે એક વૃદ્ધ વ્યક્તિ જઈ રહ્યો છે. બીજું વસ્તુ શું થાય છે કે બીજો રોગી વ્યક્તિ મળે છે, કે બીજા દ્રશ્યમાં તેમને એક રોગી માણસને જોયો, જે બીમારીના કારણે પીડાઈ રહ્યો હતો. આ દ્રશ્યથી તેમને જીવનમાં રહેલા શારીરિક દુઃખોનો અહેસાસ થાય છે. આ પણ વસ્તુ આપણે સમજી ગયા. આગળ શું થાય છે કે તે ત્રીસરા દ્રશ્યમાં શું જોવે છે, કે ત્રીસરા દ્રશ્યમાં તે મૃત્યુ દેહ જોવે છે. હું સ્પીડમાં કહી રહ્યો છું કારણ કે આ હું તમને સમજાવી ચૂક્યો છું. આ ખાલી એકવાર વાંચું જ છું, બાકી હું તમને સ્ટોરી દ્વારા આખું સમજાવ્યું છે, એટલે આ સ્પીડમાં વાંચું છું. તો આ વાત કરીએ કે મૃતદેહ, કે ત્રીજા દ્રશ્યમાં તેમને એક મૃતદેહને સ્મશાન લઈ જતા જોયો. આ દ્રશ્ય જોઈને તેમને મૃત્યુની અનિવાર્યતા અને જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. સંન્યાસી પછી જોયો છે ચોથા દ્રશ્યમાં. તો ચોથા અને અંતિમ દ્રશ્યમાં તેમને એક શાંત અને પ્રસન્ન સંન્યાસી જોયો હતો, જે ભીખ માગી રહ્યો હતો. આ સંન્યાસીના શાંત ચહેરા પર કોઈ દુઃખ કે ચિંતા ન હતી. સિદ્ધાર્થને લાગ્યું કે આ શાંતિનો માર્ગ છે. એટલે કહી શકાય કે જે ચોથું દ્રશ્ય જુએ છે, જેમાં સંન્યાસીને જુએ છે, તેનાથી તેમને કહી શકાય કે સંન્યાસ લેવાનો વિચાર આવે છે. હવે આગળ નીચે શું લખેલું છે જોઈએ, કે આ 4 દ્રશ્યોએ સિદ્ધાર્થના મનમાં ઊંડી અસર કરી. કે જે આ 4 દ્રશ્યો જોવે છે, તે દ્રશ્યથી સિદ્ધાર્થના મનમાં કેવી ઊંડી અસર થાય છે. તેમને સમજાયું કે ધન, સંપત્તિ કે રાજવી સુખોથી દુઃખોનો અંત શક્ય નથી. કે ધન છે, સંપત્તિ છે, મોહ, માયા, દુઃખ, એનાથી જે દુઃખોનો છે અંત થતો નથી. સુખોથી કે દુઃખોનો અંત થતો નથી. આથી તેમને માનવતાના દુઃખોનું મૂળ કારણ શોધવા નિર્ણય કર્યો. કે જે માનવતાના જે મૂળ દુઃખ છે, કે દુઃખ કયું છે તે શોધવા માટે તેમને નિર્ણય કરે છે. અને આ શું કરે છે તે કે 29 વર્ષની ઉંમરે. આ આપણે આગળ કોષ્ટક દ્વારા સમજી ગયા છે, જે સમજ્યા જેવી બાબત છે. કારણ કે ઘણી ખરી એક્ઝામોમાં આ પૂછાતું હોય છે કે ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે. તો કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરે છે, કે 29 વર્ષની ઉંમરે તેઓ ગૃહ ત્યાગ કરે છે. સિદ્ધાર્થે ગૃહ ત્યાગ કર્યો. આ ઘટના માત્ર એક રાજકુમારના ત્યાગની નહોતી, પરંતુ એક મહાન આધ્યાત્મિક યાત્રાની શરૂઆત હતી, કે જેમને ગૌતમ બુદ્ધના ધર્મના પાયા નાખ્યા. કે ગૌતમ શું કહેવાય કે બૌદ્ધ ધર્મના પાયા નાખ્યા. કે જે આ ઘટના બને છે, કે જે ગૌતમ બુદ્ધ પોતાનો આ સંન્યાસ લે છે, એ ઘટના બને છે. ઘટના જેવી તેવી નથી. આ ઘટના કહી શકાય કે આ ઘટના દ્વારા જ કે બૌદ્ધ ધર્મના પાયા નખાયા હતા. હવે આગળ આપણે આ સ્ટોરી સમજી ચૂક્યા છે. હવે આપણે જેમ જૈન ધર્મમાં ભણ્યા હતા, ત્યારે કહી શકાય કે આ રત્નત્રય જોઈ હતી, પછી ઓલી બાબતો જોઈ હતી. તેમ અહીંયા જે ગૌતમ બુદ્ધ છે,
તે 4 આર્ય સત્ય સમજાવે છે. તો આ 4 આર્ય સત્ય આપણે સમજીએ કે પહેલું વાક્ય શું કહે છે કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. કે ગૌતમ બુદ્ધ પહેલા વાક્યમાં એવું કહે છે કે જે આ સંપૂર્ણ સંસાર છે ને તે દુઃખોથી ભરેલો છે. બીજું વાક્ય શું છે કે દુઃખનું કારણ આપણી તૃષ્ણાઓ અને ઈચ્છાઓ છે. હવે આ ગૌતમ બુદ્ધે કહ્યું કે આ સંસાર દુઃખોથી ભરેલો છે, પણ દુઃખનું કંઈક કારણ તો હશે ને. તેથી બીજા વાક્યમાં શું કહે છે કે જે દુઃખનું કારણ છે ને આપણી તૃષ્ણા છે, આપણી ઈચ્છા છે. કે વ્યક્તિની ઈચ્છા છે ને એ કહી શકાય કે એનો અંત જ નથી. એક ઈચ્છા પૂરી થાય છે એટલે બીજી આવે છે, બીજી ઈચ્છા પૂરી થાય છે તો ત્રીજી આવે છે. તેમ તે મૃત્યુ, જ્યાં સુધી તેનું મૃત્યુ થાય છે ત્યાં સુધી એક નવી ઈચ્છા ઉત્પન્ન થતી જ હોય છે. ત્રીસરું વાક્ય શું કહે છે કે ઈચ્છાનો ત્યાગ કરવાથી દુઃખોનો અંત થાય છે. કે કહી શકાય કે તેઓ એવું કહે છે કે આપણે ઈચ્છા છે, આપણી ઈચ્છાઓ જે છે એનો ત્યાગ કરવો પડશે તો જ આપણા દુઃખોનો અંત થશે. ચોથા વાક્યમાં શું કહે છે કે દુઃખના અંત માટેનો માર્ગ આર્ય અષ્ટાંગિક માર્ગ છે. શું કહે છે કે આપણા જે આ સંસાર છે કોરો દુઃખોથી ભરેલો છે. દુઃખનું કારણ શું છે કે આપણી ઈચ્છાઓ છે, અને આ ઈચ્છાનો જો ત્યાગ કરી નાખીએ ને તો દુઃખનો અંત થઈ જશે. અને આ દુઃખનો અંત કરવા માટે આપણે શું કરવું પડશે, એટલે કે ઈચ્છાનો ત્યાગ કરવા માટે આર્ય અષ્ટાંગ માર્ગ અપનાવવો પડશે. આગળ વાત કરીએ તો કે જે આ આર્ય જે 4 આર્ય સત્યો બતાવ્યા છે તે કેના વિશે છે, શામાં લેવામાં આવ્યા છે, અથવા કહી શકાય કે આ 4 સત્યને સમ્યક દર્શન પણ કહે છે. એવું પૂછાઈ શકે કે ગૌતમ બુદ્ધ દ્વારા દર્શાવેલ 4 આર્ય સત્યો છે તેને શું કહે છે, તો સમ્યક દર્શન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. આગળ વાત કરીએ તો કે ગૌતમ બુદ્ધ સારનાથમાં પ્રથમ ઉપદેશ આપ્યો જેને ધર્મ ચક્ર પરિવર્તન કહે છે. કે ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો, સારનાથમાં. તેને શું કહે છે, ધર્મ ચક્ર પરિવર્તન, જે મેં આગળ કોષ્ટકમાં પણ દર્શાવ્યું હતું. જેથી આ સમજવા જેવી બાબત છે, તેને તમે જરૂરથી ધ્યાનમાં લેજો. આગળ વાત કરીએ તો કે જૈન સભા, જે જૈન ધર્મ હતો તેમાં 2 સભા ભરાણી હતી. એવી રીતે બૌદ્ધ ધર્મમાં કેટલી સભા ભરાણી હતી, 4. હવે બૌદ્ધ ધર્મમાં જે 4 સભા ભરાણી હતી તેના વિશે વાત કરીએ તો કે પ્રથમ જે બૌદ્ધ સભા છે એ ક્યાં ભરાય છે, તો કે રાજગૃહમાં ભરાય છે. ક્યાં ભરાય છે, તો કે રાજગૃહમાં ભરાય છે. બીજી ક્યાં ભરાય છે, તો કે વૈશાલીમાં ભરાય છે. ત્રીજી ક્યાં ભરાય છે, તો કે પાટલીપુત્રમાં ભરાય છે. અને ચોથી ક્યાં ભરાય છે, કુંડલવનમાં ભરાય છે. હું તમને સાથે આખું એક સાથે નથી કહેતો, કારણ કે ઘણીવાર એવું કન્ફ્યુઝ થતા હોય છે. તો આપણે આવી રીતે પણ યાદ હશે કે રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર અને કુંડલવન. અથવા તો એના કેપિટલ અક્ષર જેમ કે RVPK એવું પણ મગજમાં બેસાડીને યાદ રાખી શકો છો. બીજો છે તેનો સમય. તો સમય શું હોય છે, તો 483 ઈસવીસન પૂર્વે 483માં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન થયું હતું. બીજી બૌદ્ધ સભાનું આયોજન ક્યારે થયું હતું, તો ઈસવીસન પૂર્વે 383માં. જો અહીંયા પણ છે ને તમે યાદ રાખી શકો કે પહેલામાં મોટો આંકડો છે 483, પછી નાનો આંકડો 383. એવી રીતે, કેમ કે આંકડો એક જ છે, ખાલી આગળ 4 છે ને ઓલામાં આગળ 3 છે, આટલું ધ્યાનમાં રાખવું જરૂરી છે. પછી તૃતીય સભા ઈસવીસન પૂર્વે 250માં ભરાય છે, જ્યારે ચતુર્થ સભા ક્યારે ભરાય છે, ઈસવીસનની પ્રથમ સદીમાં. હવે આગળ વાત કરીએ તો કે શાસક. તો શાસકની વાત કરીએ તો પહેલા જે પ્રથમ સભા ભરવણી તેનો શાસક કોણ હોય તો અજાતશત્રુ. બીજી જે બૌદ્ધ સભા ભરવણી તેનો શાસક કોણ હોય છે, તો કાલાશોક. તૃતીય બૌદ્ધ સભાનું આયોજન થાય ત્યારે શાસક કોણ હોય છે, તો અશોક. અને ચોથામાં કોણ હોય છે, કનિષ્ક. હવે તેમના અધ્યક્ષની વાત કરીએ તો પ્રથમ જે બૌદ્ધ સભા હોય છે તેના અધ્યક્ષ હોય છે મહાકશ્યપ. બીજીના કોણ હોય છે, તો સબાકામી. તૃતીય જે બૌદ્ધ સભા ભરાય છે તેના અધ્યક્ષ કોણ હોય છે, તો કે મોગલી પુત્તતિસ્સા. અને ચતુર્થમાં હોય છે વસુમિત્ર, જ્યારે ઉપાધ્યક્ષ કહી શકાય તો અશ્વઘોષ. હવે જો કે જૈન ધર્મમાં જ્યારે સભા ભરાણી હતી ત્યારે તેમાં 2 ફાટા પડ્યા હતા. એવું કે કંઈ મુખ્ય કાર્યમાં શું થયું હતું, 2 ફાટા પડી ગયા હતા. એવી રીતે અહીંયા જ્યારે બૌદ્ધ ધર્મની જે 4 સભા ભરવણી ને એમાં પણ અમુક મુખ્ય કાર્યો થયેલા હતા. તો તેને ધ્યાનમાં લઈએ તો કે પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન થયું ત્યારે સુત્ત પીટક અને વિનય પીટક એમ 2 ભાગોની રચના થઈ. જ્યારે દ્વિતીય સભામાં શું થયું, તો સ્થિરવાદ અને મહાસંધિકવાદ એમ 2 ફાટા પડ્યા. તૃતીય જે સભા ભરવણી એમાં શું મુખ્ય કાર્ય થયું, તો અભિધમ પીટકની રચના કરવામાં આવી હતી. અને ચોથામાં શું થયું, તો આ સભામાં બૌદ્ધ ધર્મના હીનયાન અને મહાયાન એમ 2 સ્પષ્ટ સંપ્રદાયમાં વિભાજિત થયા. હવે જો આમાં કન્ફ્યુઝ ન થતા,
જૈન ધર્મમાં જે સભા ભરવણી તેમાં બે ફાટા પડ્યા, બે વિભાગ પડ્યા હતા. તે શું હતું? શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર એટલે સફેદ વસ્ત્ર ધારણ કરનાર, જ્યારે દિગંબર એટલે કે વસ્ત્ર પહેરતા ન હતા, કહી શકાય કે ઈચ્છારૂપી વસ્ત્ર પહેરતા હતા. પરંતુ બૌદ્ધ સભામાં શું છે? હીનયાન અને મહાયાન. તેથી આ બે એકબીજામાં ન જતા રહે તેનું ખૂબ જ ખાસ ધ્યાન રાખજો. આગળ વાત કરીએ તો કે હીનયાન એટલે શું? તો હીનયાન વિશે આપણે સમજીએ કે ત્રિપિટક સિવાય કોઈ ગ્રંથમાં માનતા નથી. કે જે હીનયાનવાળા વ્યક્તિઓ છે તે ત્રિપિટક સિવાય કોઈ બીજા ગ્રંથમાં માનતા નથી. આ સંપ્રદાય મૂર્તિ પૂજામાં માનતો નથી અને સ્વસ્તિક અને ધ્યાન કરવામાં માને છે. કે જે કે હીનયાનના લોકો છે તે ત્રિપિટક સિવાય બીજા કોઈ ગ્રંથને મહત્વ આપતા ન હતા. તેઓ મૂર્તિ પૂજા, જેમ કે આપણે પણ મૂર્તિ પૂજા કરીએ છીએ, ઘણા લોકો હોય છે જે દેવીઓ દેવતાઓ માનતા હોય છે તે અને મૂર્તિ પૂજા કરતા હોય છે, જેમ કે, પરંતુ આ લોકો શું છે કે કોઈ પણ મૂર્તિ પૂજામાં માનતા ન હતા. તે ખાલી સ્વસ્તિક અને ધ્યાન કરવામાં જ માનતા હતા. તો એમ કહી શકાય કે ધ્યાન કરવામાં જ માનતા હતા. એમને 4 ક્ષેત્રો છે, મુખ્યત્વે શ્રીલંકામાં, મ્યાનમારમાં, થાઈલેન્ડમાં અને કંબોડિયા જેવા દક્ષિણ એશિયાના દેશોમાં પ્રચલિત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત મોક્ષ મેળવવાનો હતો. તેમનો ઉદ્દેશ શું હતો? કે વ્યક્તિગત મોક્ષ મેળવવાનો હતો, જ્યાં વ્યક્તિ પોતાના પ્રયત્નોથી દુઃખના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે. તેમના ગ્રંથો ખાસ કરીને ત્રિપિટક અને ત્રિપિટક છે જે કઈ ભાષામાં છે? પાલી ભાષામાં. કે આ શું કહેવા માંગે? જો કે તેમનો જે મુખ્ય ઉદ્દેશ હતો ને, વ્યક્તિગત મોક્ષ લેવાનો હતો. એટલે કે પોતાની રીતે પોતે કર્મ કરો, પોતે ધ્યાન કરો અને ખુદને મોક્ષ અપાવો. આ એમનો શું હતો? મુખ્ય ઉદ્દેશ હતો. આગળ શું છે? મહાયાનમાં કે આ સંપ્રદાય બુદ્ધને દિવ્ય સ્વરૂપે અને ભગવાન તરીકે માને છે. જો પેલા હીનયાન શું હતું? કે તેઓ મૂર્તિ પૂજામાં માનતા ન હતા. જો શું કહી શકાય કે જે મૂર્તિ પૂજામાં માનતા ન હતા અને સ્વસ્તિકને ધ્યાન ધરાવતા હતા. જ્યારે આ શું કહેવા માંગે છે કે આ સંપ્રદાયના લોકો છે ને એ બુદ્ધને દિવ્ય સ્વરૂપે ભગવાન તરીકે માને છે. તેઓ બુદ્ધ અને બોધિત્વની મૂર્તિ પૂજામાં માને છે. જો હવે હીનયાનવાળા હતા ને તેઓ મૂર્તિ પૂજા નહોતા કરતા, જ્યારે મહાયાનવાળા શું કરે છે? મૂર્તિની પણ પૂજા કરતા હતા. બોધિસત્વ એ એવા જીવો છે જેઓ નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે, પરંતુ બીજા જીવોને મુક્તિમાં મદદ કરવા માટે ફરી જન્મ લેવાનું પસંદ કરે છે. જો હીનયાનમાં શું હતું? આ બંને તફાવત દ્વારા તમને સમજવા માંગુ છું, જે તમને કન્ફ્યુઝન ન થાય. કે હીનયાનમાં શું હતું? કે હીનયાનમાં કેવું હતું? કે પોતે ધ્યાન કરો અને ખુદને જ મોક્ષ અપાવો. જ્યારે મહાયાનમાં શું કહે છે? કે મહાયાનમાં શું કહે છે? કે જે આ આપણને જે બોધિસત્વ એવા જીવો છે કે જે સંન્યાસી છે, જે સંન્યાસ લે છે, કે કહી શકાય કે જે બૌદ્ધ ધર્મના મહાયાનના જે લોકો છે તે એવા લોકો છે જે નિર્વાણ પામી ચૂક્યા છે, જેમને મોક્ષ મળી ગયો છે, પરંતુ તે બીજા લોકોને કહી શકાય બીજા લોકોને મોક્ષ આપવા માટે મદદ કરે છે. મોક્ષ આપવા માટે મદદ કરવા માટે જન્મ લે છે. તેવો મુખ્ય ઉદ્દેશ સમગ્ર માનવ જાતિને મુક્ત કરવાનો અને માત્ર વ્યક્તિગત મુક્તિને નહીં. એટલે એવું કહી શકાય કે જે હીનયાન છે એ વ્યક્તિગત મુક્તિમાં માને છે, જ્યારે મહાયાન એ સામૂહિક મુક્તિમાં માને છે. હીનયાન એવું કહે છે, સાદી રીતે કહું તો હીનયાન એવું કહે છે કે એ પોતે જ કહી શકાય કે ખુદ મહેનત કરો અને ખુદ ફળ કમાવો. જ્યારે મહાયાન શું કહે છે? કે મહાયાન એવું કહે છે કે મેં પ્રગતિ કઈ નાખી છે, હું બીજાને પ્રગતિ કરવા માટે મદદ કરીશ. આ હું મારી ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. કે હીનયાન કે વ્યક્તિગત મુક્તિમાં માને છે, જ્યારે મહાયાન છે એ સામૂહિક મુક્તિમાં માને છે, કે તે મુક્તિ મેળવી ગયા છે પરંતુ બીજા લોકોને મુક્તિ મેળવવા માટે મદદ કરે છે. કે ધર્મગ્રંથો, તેમના ગ્રંથો મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. કે મહાયાનના ધર્મગ્રંથો કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં. હીનયાનના કઈ ભાષામાં હતા? પાલી ભાષામાં હતા, જેમાં કયું હતું? ત્રિપિટક. હવે તેના 4 ક્ષેત્રો છે, મુખ્યત્વે ચીન, જાપાન, કોરિયા, તિબેટ અને મધ્ય એશિયાના દેશો પ્રચલિત છે. તો બસ આજનો વિડીયોમાં આટલું જ. હું આશા રાખું છું કે મારો વિડીયો તમને ગમ્યો હશે અને ઘણી બધી બાબતો જાણવા મળી હશે. હજુ ઘણું બધું આગળ જાણવાનું બાકી છે, જેમ કે પ્રાગ મૌર્યકાળ છે, અનુ મૌર્યકાળ છે, મૌર્યકાળ છે. તેમના વિશે ઘણી બધી માહિતી આપણે લેવાની બાકી છે. તો આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ સરળ રીતે આ બાબતો જાણવા મળે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.